નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં ભારે ઉતાર ચઢાવ સાથે રહ્યો કારોબાર। નિફ્ટીનું 25,750ના સ્તરની નીચે ક્લોઝિંગ। ફક્ત બેંક નિફ્ટીમાં રહ્યું આઉટ પરફોર્મન્સ। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે બજાર થયા બંધ। ક્વિક કોમર્સ કંપનીઓ હવે નહીં કરે 10 મિનિટમાં ડિલિવરી। શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ લેવાયો નિર્ણય। 10 મિનિટના ડિલિવરીના દાવાને હટાવવાની સર્વસંમતિ। ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો ઉપર વધારાના 25% ટેરિફની કરી જાહેરાત। નિર્ણય તાત્કાલિક ધોરણે લાગુ। આ દેશોમાં ભારતનો પણ સમાવેશ। વિદેશ મંત્રી જયશંકરે બ્રિક્સ ઇન્ડિયા 2026નો લોગો કર્યો લોન્ચ। હ્યુમાનિટી ફર્સ્ટ અને પીપલ સેન્ટ્રિક આધારિત થીમ। ભારત આ વર્ષે બ્રિક્સની કરશે મેજબાની। આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન। ઓપરેશન સિંદૂર યથાવત। સરહદ પાર 8 આતંકવાદી કેમ્પ હજુ પણ સક્રિય। અમે કોઈ પણ દુરાચારનો કરારો જવાબ આપીશું। ઉત્તરાયણના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ। વિવિધ શહેરની પતંગ બજારમાં છેલ્લી ઘડીએ ખરીદી માટે પડાપડી તો પતંગ દોરીના ભાવ પણ આસમાને। છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી અને પતંગ રસિકોનો આનંદો। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે।